દર્શક મિત્રો, ડેલી બોડેલી ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. મહિદ્દીન ખત્રી. દર્શક મિત્રો, બોડેલી તાલુકા સેવા સદન ખાતે અચાનક છે તે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી ગઈ છે. આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને આગ લાગવાનું કારણ હજુ જાણી શકાય નથી, પરંતુ શોર્ટ સર્કિટ થયું હોય તેવું લાગી રહ્યું છે. અને ઘટના સ્થળે છે તે ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો. બનાવમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થવા પામી ન હતી, પરંતુ છે તે હાલ તમે દ્રશ્યો જોઈ શકો છો કે અહીં છે મોટી સંખ્યામાં લોકો છે તે ઉમટી પડ્યા છે. અને અહીંના દ્રશ્યો તમે જોઈ શકો છો. સેવા સદન ખાતેની આ અપડેટ તમને આપી રહ્યો છું લાઈવ અપડેટમાં. અને આ જે ઘટના બની છે તેમાં કોઈ પણ જાતની છે તે જાનહાનિ થવા પામી નથી અને એસીમાં શોર્ટ સર્કિટ થયા હોવાની લોકમુખે ચર્ચા ચાલી રહી છે. મહત્વની જે વાત કહી શકાય છે કે હાલ જે ગરમીનું પ્રમાણ વધી ગયું છે, જેના કારણે અનેક જગ્યાઓ પર છે તે આગ લાગવાની ઘટના બનતી હોય છે. આ બનાવમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી, પરંતુ સેવા સદન ખાતે છે તે ફાયર ફાઈટરની ટીમ જે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને વધુ આગ લાગતા પહેલા જ છે તે આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. મહિદ્દીન ખત્રી, બોડેલી, છોટાઉદેપુર. સાહેબ થોડા એમ કરો અંદર જાઓ બહાર. જોરથી બોલજો. હા ઓકે રોલ. આજ રોજ 4 જૂનના દિવસે આશરે રાબેતા મુજબ બધી કચેરીઓ કાર્યરત હતી. 2:57-2:58ની આસપાસ મારી પાસે કોલ આવ્યો કે સેવા સદનમાં પહેલા માળે એસડીએમ ચેમ્બરમાં જે ફર્સ્ટ એસી છે ત્યાં શોર્ટ સર્કિટ થયો અને તેના કારણે પ્રાથમિક કારણે એવું જણાઈ રહ્યું છે કે આગ એના સર્કિટના કારણે લાગી છે. લગભગ 10-15 મિનિટમાં આગ ત્યાં જે ફાયર એક્સટિંગ્વિશર હતા એના મદદથી સ્ટાફે પ્રયત્ન કર્યો, પણ આગ વધારે પ્રસરી ગઈ હતી અને ગરમ પવનને વધારે કારણે વધારે તીવ્ર બની, જેથી અમે પ્રથમ અમારું ફોકસ બધા જ સ્ટાફને કચેરીને પહેલાં તો અમે બધાને બહાર રેસ્ક્યુ કર્યા અને ત્યારબાદ મેઇન પાવર સ્વિચ બંધ કરી, જેથી કરીને આ વધુ ના પ્રસરે. ત્યારબાદ તુરંત જ મામલતદાર સાહેબ તરફથી, મારા તરફથી અને ટીમ તરફથી આપણે એપીએમસીના જે બંબો જે આપણે ત્વરિત આપણને જે ઉપલબ્ધ છે ત્યાં બોલાવ્યો અને કન્સર્ન આપણા જિલ્લા વહીવટીતંત્રને જાણ કરી. સદભાગ્યે કોઈ પ્રકારની હાનિ થઈ નથી. બધા જ લોકો સેફ છે, કોઈ એવો પ્રશ્ન નથી. આશરે 20 થી 25 મિનિટની અંદર આપણે આગ પર ઓવરઓલ કાબૂ મેળવી લીધેલ. હાલ અત્યારે બસ આ સ્થિતિ છે. તમે બધાએ, ઇવન પત્રકાર મિત્રોએ ને બધાએ પણ જે સહકાર આપ્યો છે અને જે મદદ કરી છે તે બદલ હું આભાર વ્યક્ત કરું છું. ફાયર સેફટી પહેલાં 5-10 મિનિટ લોકોએ એ જ પ્રયત્ન કર્યો, પણ આગ વધારે વિકરાળ સ્વરૂપ લઈ ચૂકી હતી, જેના કારણે વધારે ઇમ્પોર્ટન્ટ એ હતું કે ચેમ્બરની આગ રોકવી કે પછી સ્વિચ બોર્ડ ને બધી મેઇન સ્વિચ બંધ કરવી. એટલે બધાએ જ પોતાની આવી પ્રેશરવાળી સિચ્યુએશનમાં પણ બધાએ પોતાનું કુનેહપૂર્વક બધું સંચાલન કર્યું. એટલે હું તમામ કચેરીઓની પણ આમાં આભાર વ્યક્ત કરું છું અને કોઈને કશું થયું નથી તેમાં પરમાત્માનો પણ આભાર. ઓફિસમાં કઈ વસ્તુનું નુકસાન છે? ઓફિસમાં ખાલી મારી ચેમ્બર, એસડીએમની ચેમ્બરનું નુકસાન છે. બહુ જ નાનું એવું નુકસાન ને ત્યાં આપ ચેમ્બરની સ્થિતિ જોઈ શકો છો. સૌથી વધારે સવિશેષ નુકસાન ત્યાં જ થયું છે. ના, એવું કોઈ પ્રશ્ન નથી. જે સદભાગ્યે સારી ઘટના છે. ખાલી મારું ચેમ્બર છે એ થોડું ત્યાં જ વધારે આગ, એકચ્યુઅલી એનું મેઇન સોર્સ ત્યાં જ હતું અને આશરે 20-25 મિનિટમાં આપણે બધું કંટ્રોલ કરી દીધું છે. થેન્ક યુ સો મચ.